દોસ્તો, મારી ગુજ્જુની મત ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પરિકા ભાભી અને મહેશભાઈ અને તેમના ભાઈ એ બધા લોકો આજે ગયા છે ધરોઈ ડેમ અને ત્યાં તેમને બોટ રાઇડિંગ કર્યું। અરે દોસ્તો, બોટ રાઇડિંગ કરતાં અચાનક શું થઈ ગયું? શું કોઈને ઈજા થઈ, કોઈ તકલીફ થઈ, તેમને ડર લાગ્યો કે મજા પડી, કેવું થયું તે બધું જોવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। તો જુઓ, મહેશભાઈ તો તેમના શાળા સાથે સ્વીટી, દ્વિજા બધા જ લોકો હવે જઈ રહ્યા છે ધરોઈ ડેમ બાજુ। તો જુઓ, વચ્ચે આ સિંગોડાના બધા ખેતરો હતા, ત્યાં કેવી ખેતી થઈ રહી છે એ તો હંમેશા કાદવમાં જ થાય। કેટલા લોકો ત્યાં મજૂરી કરી રહ્યા છે। જુઓ દોસ્તો, આવી મજૂરી તો ખેડૂત જ કરી શકે। હવે પરિકા ભાભી, સ્વીટી એ બધા જ લોકો ફાઇનલી ધરોઈ એડવેન્ચરે પહોંચી ગયા છે। જુઓ કેટલો મસ્ત મજાનો ત્યાં લોકેશન છે, પવન કેટલો જોરદાર મજાનો છે અને પરિકા ભાભીનો ડ્રેસ તો વાગે જુઓ કેટલો મસ્ત છે। પરિકા ભાભી અને મહેશભાઈ તો હિંચકા ઉપર બેસીને મસ્ત મજાનું રીલ્સ બનાવી રહ્યા છે। ફાઇનલી બોટિંગ માટેની ટિકિટ લઈ લીધી, હવે જશે બોટિંગ કરવા માટે। તો દોસ્તો, બોટિંગ કરતાં અચાનક શું થઈ ગયું, કેમ આવું થયું તે તમે જોવાનું ભૂલતા નહીં। જુઓ, પહેલાં તો બોટિંગ કરતાં પહેલાં સેફટી માટે ત્યાં આવા ક્લોથ્સ પહેરવા પડે, તો પરિકા ભાભી અને મહેશભાઈએ આ ક્લોથ્સ લઈ લીધા છે, પહેરી રહ્યા છે। હવે પરિકા ભાભીને થોડો ડર તો લાગે છે, કારણ કે તે તો પહેલી વાર બોટ રાઇડિંગ કરે છે। મહેશભાઈને પણ ડર લાગે છે, છતાં પણ હવે એ તો તૈયાર થઈ ગયા છે। ફાઇનલી હવે તેમને બોટ રાઇડિંગ કરવા માટેના પગલાં આગળ લઈ જ લીધા છે। હવે તેઓ બોટમાં બેસી ગયા છે, હવે બોટ રાઇડિંગ શરૂ થશે। વાવ દોસ્તો, તમે ક્યારે બોટ રાઇડિંગ કર્યું છે? જુઓ તેમનું બોટ રાઇડિંગ તો કેવું થઈ રહ્યું છે, કેવો જોરદાર મજાનો પવન ફૂંકાવી રહ્યો છે અને પાણી તો દોસ્તો જુઓ પાછળ કેટલું બધું ઉછળી રહ્યું છે। અને પરિકા ભાભીની સ્માઇલ જોઈને લાગતું નથી કે તેમને ડર લાગતો હશે। મહેશભાઈ થોડા ડરી રહ્યા છે, પરંતુ હવે તો તેમની પણ બીક ભાગી ગઈ છે। મસ્ત મજાની બોટ રાઇડિંગ કરી, કેટલી મજા આવી છે। નાના બાળકોને એલાઉડ નથી, તેથી સ્વીટુ અને દ્વિજા બંને બહાર હતા અને પરિકા ભાભી અને મહેશભાઈએ બોટ રાઇડિંગ કર્યું। જુઓ કેટલો મસ્ત મજાનો નજારો છે, કેટલા ખુશ છે। દોસ્તો, જીવનમાં એકવાર તો ત્યાં જવું જ જોઈએ અને બોટ રાઇડિંગ પણ કરવું જ જોઈએ, સાચી વાત નહીં દોસ્તો? તમારામાંથી કોણે બોટ રાઇડિંગ કરેલું છે? ના કર્યું હોય તો અવશ્ય કરજો અને ધરોઈ ડેમ જવાનું ભૂલતા નહીં। હવે તો ત્યાં મસ્ત મજાની ફરવાની જગ્યા બનાવી દીધી છે, તો આપણે તો ગુજરાતી છીએ, મુલાકાત લેવી તો બને જ છે ને દોસ્તો। જુઓ, પરિકા ભાભી અને મહેશભાઈ હવે બોટ રાઇડિંગ કરીને પાછા વળી રહ્યા છે। દ્વિજા અને સ્વીટી તેમની રાહ જોઈ રહ્યા છે। તો ફાઇનલી આવતા વેત જ પરિકા ભાભીએ તો દ્વિજાને તેમની સાથે લઈ લીધી। વચ્ચે હવે મળી ગયા છે મસ્ત મજાના સબસ્ક્રાઈબર, તેમના જોડે ફોટો શૂટિંગ કર્યું। હવે જુઓ, સ્વીટી તો મસ્ત મજાનો ફ્રોક ગુમાવી અને રીલ્સ બનાવી રહી છે। હવે તેઓ ઘરે ચાલ્યા। લાઇક શેર અને સબસ્ક્રાઈબ, બાય બાય દોસ્તો।